નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નવા વરસાદી ચેનલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજવાથી પાંજરાપોળ સુધી હાઈવેને સમાંતર 12 મીટર ટીપી રોડ પર 3x3 મીટર માપની નવીન વરસાદી ચેનલ લંબાઈ 1650 રનિંગ મીટર નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની કુલ કિંમત ₹13,41,41,852 છે, જે પૂર્વ વિસ્તાર માટે મહત્વપૂર્ણ પાણી નિકાસ વ્યવસ્થા ઊભી કરશે. નવી ચેનલના નિર્માણથી વરસાદી પાણીનો નિકાલ ઝડપી અને સુચારુ બનશે, જેના કારણે સ્થાનિક લોકોને મોન્સૂન દરમિયાન પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી વિસ્તારના વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ વધારો થવા જઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજરોજ આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી લગભગ 17,37,48,846ના ખર્ચે એક નવીન વરસાદી ચેનલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના થકી હાઈવેથી જે પાણી આપણા વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં પ્રવેશતા હતા એ પાણી પ્રવેશતા અટકી શકશે અને બિનઆરોગ્ય પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ટૂંકમાં પાણીનો વરસાદના હાઈવેથી આવેલા પાણીનો આ પૂર્વ વિસ્તારમાં ભરાવો ના થાય, જેના થકીને કોઈ બિનઆરોગ્યપદ પરિસ્થિતિનું ઉદ્ભવ જ ના થાય. તે માટે આ કામગીરીનું આજરોજ અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી નેશનલ હાઈવેને સમાંતર આવેલ 12 મીટર રોડ ટીપી રસ્તે નવીન વરસાદી ચેનલ કુલ 1650 2.0 મીટર લંબાઈની 3x3ની સિંગલ બેરલમાં આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.